આપણે નસીબદાર છે કે આપણને મનુષ્ય જીવ મળ્યો છે અને એના કરતાં પણ વધારે આપણે એટલા માટે નસીબદાર છે કારણ કે આપણી પાંચેય ઇન્દ્રિયો કામ કરે છે. પરંતુ ઘણા બધા લોકો એવા હશે, લગભગ ભારતની 140 કરોડની વસ્તી છે, એમાંથી 7 કરોડ જેટલા લોકો એવા હશે કે જેમને કુદરતી રીતે સંભળાતું નથી, અથવા તો ઘણા લોકો એવા છે કે જે આખો દિવસ હેડફોન્સ પહેરે છે જેના કારણે એમની હિયરિંગ પ્રોબ્લેમ છે એ સર્જાય છે. અને ઘણા બધા વૃદ્ધો એવા છે કે લાંબા ગાળે એમને સંભળાવવાનું ઓછું થઈ જતું હોય છે. આ બધી સમસ્યાઓ સર્જાય છે. એનું સોલ્યુશન અત્યાર સુધી એ હતું કે તમે સર્જરી કરાવો, ઇમ્પ્લાન્ટ કરાવો. પરંતુ સર્જરી ના કરાવી હોય તો શું કરવું? તો વી હિયર છે એના માટે. જો તમારે સર્જરી નથી કરવી અને હિયરિંગ સોલ્યુશન જોઈએ છે, અથવા તો હેડફોન્સથી છુટકારો જોઈએ છે, અથવા તો હિયરિંગ ડેફિશિયન્સીને દૂર કરવી છે, તો પછી વી હિયર છે એના માટે. આજે એ જ વિશે વાત કરવી છે. ઝડપથી બદલાતા ઇલેક્ટ્રોનિક જગતમાં ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક દેશોમાંનું એક હોવા છતાં હજુ પણ આયાત પર મોટા પાયે નિર્ભર છે. જો કે હવે આ સ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી છે. AI નો યુગ છે, 21મી સદી છે. સ્વાભાવિક છે કે દુનિયા ઝડપથી બદલાય, સાથે જ વૈશ્વિક બજાર પણ. ધ્વનિ અને તરંગોની વચ્ચે જીવતી આ દુનિયામાં શ્રવણ શક્તિ ગુમાવનાર લોકોની સંખ્યા વધી છે. તેથી વિદેશી ઉપકરણની આયાત પણ ભારતમાં વધી છે. પણ આ સિલસિલો કાયમી ન રહે તે માટે જ તો વી હિયરનો જન્મ શ્રવણ શક્તિની સુરક્ષા માટે થયો છે. વી હિયરનું સંચાલન કનિષ્ક પટેલ અને રાજ શાહના નેતૃત્વમાં થઈ રહ્યું છે. શાર્ક ટેન્ક ઇન્ડિયા પર દર્શાવવામાં આવેલા સૌથી વધુ મૂલ્યવાન સ્ટાર્ટઅપ્સમાંનું એક એટલે કે વી હિયર. પ્રારંભિક તબક્કાના નિદાનથી લઈ શ્રવણ શક્તિ સંભાળ સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમ. 100થી વધુ ઇજનેરોની ટીમ, પ્રોડક્ટ ડિઝાઇન, પીસીબી હાર્ડવેર ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર ઇનોવેશનમાં કુશળતા, 2 વૈશ્વિક પેટન્ટ, 7 ભારતીય પેટન્ટ અને ભારતીય તબીબી ઉપકરણોના લાયસન્સ, BIS અને US FDA ક્લિયરન્સ સહિત નિયમનકારી મંજૂરીઓ સાથે વી હિયર મેડિકલ ગ્રેડ પ્રોડક્ટના ધારાધોરણોને સતત નવા લેવલ સુધી સેટ કરી રહ્યું છે. અમારી અત્યાધુનિક સુવિધામાં ચોકસાઈ અને ગુણવત્તા એકબીજા સાથે જોડાયેલા છે. હજારો ખુશ ગ્રાહકો સાથે વી હિયર ઉપકરણોનો ઉપયોગ રોજિંદા જીવનમાં થઈ રહ્યો છે, જે ખરેખર ફરક લાવી રહ્યું છે. અને એટલે જ તો રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત ઇવેન્ટ ગ્રોથ ઓફ ગુજરાતના કાર્યક્રમમાં વી હિયરની કાર્યશૈલીને બિરદાવી એવોર્ડ પણ એનાયત કર્યો હતો. વી હિયર ફક્ત શ્રવણને સુરક્ષા પૂરી પાડતા સાધનો સુધી સીમિત નથી. અમે ઇલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો, સંરક્ષણ તકનીક અને ઘણી બધી અસરકારક નવીનતાઓમાં વિસ્તરણ કરી રહ્યા છીએ. વી હિયર મેડ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડના સૂત્રો સાથે આગળ વધી રહ્યું છે. અમારું લક્ષ્ય આયાત પરની નિર્ભરતા દૂર કરવાનું છે. વી હિયર એટલે તમે સાંભળો, અને જો તમને સાંભળવામાં કોઈ સમસ્યા છે તો એ સાંભળવા માટે અમે અહીંયા બેઠા છે. આજે વી હિયરની ટીમ સાથે વાતચીત કરવી છે, જે ટીમ અત્યારે ગુજરાત ફર્સ્ટના મંચ ઉપર અમારી સાથે ઉપસ્થિત છે. અમારી સાથે વી હિયરના ફાઉન્ડર મિસ્ટર કનિષ્ક પટેલ ઉપસ્થિત છે. કનિષ્કજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને વી હિયરના કો ફાઉન્ડર મિસ્ટર રાજ શાહ અમારી સાથે ઉપસ્થિત છે. રાજજી, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કનિષ્કજી, સૌથી પહેલા તો એ સવાલ ઉઠે કે તમને એ આઈડિયા કેવી રીતે આવ્યો કે આપણે આ પ્રકારે એક હિયરિંગ ડિવાઇસ બનાવવું જોઈએ જેનાથી લોકોને જે હિયરિંગ ડેફિશિયન્સી છે અથવા તો પછી જે સાંભળવામાં તકલીફો પડે છે એનું સમાધાન કરી શકાય? તો આજે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં 6 કરોડથી વધારે લોકો એવા છે કે જેમને સાંભળવાની તકલીફ છે. અને આ આંકડો ભારતમાં વધી રહ્યો છે અને દુનિયાભરમાં પણ વધી રહ્યો છે. તો અમે એક ટેકનોલોજી વિશે જાણ્યું જેનું નામ છે બોન કન્ડક્શન ટેકનોલોજી. આ ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે જેના માટે તમને સાંભળવા માટે તમારા ફિઝિકલ કાનની જરૂર નથી, અને તમારા હાડકાથી અવાજ તમને સીધો તમારા ઇનર ઇયરમાં જાય ને ત્યાંથી તમારા બ્રેનમાં જાય. તો આ ટેકનોલોજી US આર્મી અને બ્રિટિશ એરફોર્સ ઘણા વર્ષોથી વાપરી રહ્યા હતા. તો અમે આ ટેકનોલોજી વિશે જાણ્યું, અને જ્યારે અમે આ ટેકનોલોજી વિશે જાણ્યું ત્યારે અમને એવું થયું કે આપણે આ ટેકનોલોજીનું એક પ્રોટોટાઇપ બનાવીએ. તો અમે સૌથી પહેલાં આ ટેકનોલોજીનું એક પ્રોટોટાઇપ બનાવ્યું, અને આ પ્રોટોટાઇપને પછી અમે અલગ અલગ લોકો સાથે પ્રયાસ કરતા હતા. અને આ પ્રયાસ કરતી વખતે અમને એક આઈડિયા આવ્યો કે આ ટેકનોલોજીનું આપણે ટેસ્ટિંગ એવા બાળકો, એવા લોકો ઉપર કરીએ કે જેમને સાંભળવાની તકલીફ હોય, કારણ કે આ ટેકનોલોજી કાનનો ઉપયોગ કરતી નથી. તો અમે સૌથી પહેલાં આ ટેકનોલોજીનું એક ટેસ્ટિંગ કર્યું,
અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં જ એક શાળા છે જે ડેફ એન્ડ મ્યુટ સ્કૂલ છે, ત્યાં અમે આનું ટેસ્ટિંગ કર્યું અને ટેસ્ટિંગના રિઝલ્ટ પરથી અમને એવું જોવા મળ્યું કે એવા બાળકો જેને જન્મથી કાન જ નથી, કાનનો પડદો નથી, એ લોકો પણ આ ટેકનોલોજીને વાપરીને સાંભળી શકે. તો આ એક મોમેન્ટ હતી જ્યારે અમે વિચાર્યું કે આપણે આના ઉપર કામ કરીએ અને ત્યાંથી વી હિયરની શરૂઆત થઈ અને અમે આ ટેકનોલોજી બેઝ હિયરિંગ ડિવાઇસીસ બનાવવાનું કામ ચાલુ કર્યું. અચ્છા રાજજી, તો પછી આ ટેકનોલોજી બેઝડ હિયરિંગ ડિવાઇસીસ એવા કયા પ્રકારના ડિવાઇસીસ છે અને શું છે જેના થકી બાય બર્થ હિયરિંગ ડેફિશિયન્સી હોય કે પછી અગર આપણે સામાન્ય લોકો છે એ પણ ઉપયોગ કરી શકે? તો જે વી હિયર એઝ અ કંપની છે એમાં અમે ખાલી હિયરિંગ એડ્સ નહીં પણ હેડફોન્સ બી બનાવીએ છીએ. એટલે અમે કાનના લગતા ઘણા બધા ડિવાઇસીસ બનાવીએ છીએ. અને ભગવાને આપણને છે ને સાંભળવા માટે 2 રસ્તાઓ આપ્યા છે. પહેલો રસ્તો એક એવો છે કે જે તમે કાનનાથી એટલે કાનના પડદાથી સાંભળી શકો, અને બીજો રસ્તો જે છે તમે અહીંયા બોનથી સાંભળી શકો કે તમારા હાડકાથી એ અવાજ તમારા ઇનર ઇયર અને ત્યાંથી મગજ સુધી પહોંચી શકે. તો સૌથી પહેલાં તો અમે લોકોએ હેડફોન્સ બનાવ્યા જે તમારા અને મારા જેવા લોકો માટે છે કે આપણે આખો દિવસ ઘણી વખત ફોન પર લાગેલા હોય, વાતો કરતા હોઈએ, એ વખતે આપણે એનાથી કાનના પડદાને તકલીફ પડતી હોય છે. તો અમારા હેડફોન્સને યુઝ કરવાથી તમારા કાનને એ તકલીફ નથી પડતી કે તમને કાનમાં દુખાવો ન થાય. પછી અમે લોકો જેમ કનિષભાઈએ વાત કરી કે અમે એવા લોકો માટે ડિવાઇસીસ બનાવ્યું કે જેનો કાનનો પડદો ફાટી ગયો છે કે છે જ નહીં કે કાન જ નથી, જે બોન કન્ડક્શન દ્વારા એ લોકોને સોલ્યુશન આપવામાં આવ્યું. અને પછી અમે એના ઉપર આવ્યા કે જે લોકો વડીલો છે, જે આપણા સમાજમાં જે વડીલો છે કે એવા લોકો છે કે જેને ધીરે ધીરે સાંભળવાની ક્ષતિ આવવાનું ચાલુ થયું હોય કે ઉંમરના લીધે થયું હોય, તો એવા લોકો માટે જે અત્યારે વિદેશી પ્રોડક્ટ્સ આવતી હોય છે ઇન્ડિયામાં અને કરોડો રૂપિયાનું ઇન્ડિયાને ઇમ્પોર્ટ થતું હોય છે, અમે એ લોકો માટે પણ કે ઉંમરના લીધે જે હિયરિંગ લોસ આવતું હોય એ પ્રોડક્ટ્સ બી અમે બનાવી. એટલે અમે 3 કેટેગરીમાં કામ કરીએ છીએ. સામાન્ય માણસ માટે, જેને કાનનો પડદો ફાટી ગયો એવા લોકો માટે, અને ત્રીજું કે જે આપણી સાથે વડીલો છે જેને ઉંમરના લીધે હિયરિંગ લોસ આવતો હોય તે લોકો. ધેટ્સ ગ્રેટ. એટલે કોઈને પણ અગર હિયરિંગ લોસ પહેલાથી છે કાં તો આગામી સમયમાં આવી રહ્યું છે તો એના માટે ઘણું ઉપયોગી થશે. કનિષ્ઠજી, એક સમય હતો કે જ્યારે આ પ્રકારની જે હિયરિંગ એડ્સ છે અને હેડફોન્સ છે એ બધું આપણે ઇમ્પોર્ટ કરતા હતા. અત્યારે તમે એ પહેલ કરી છે કે મેક ઇન ઇન્ડિયા તમે ડિવાઇસીસ તો બનાવો છો, સાથે સાથે વિદેશના ઘણા બધા દેશોમાં તમે એને એક્સપોર્ટ પણ કરો છો અને વિશ્વભરમાં તમે નામના પણ મેળવી છે. એક્સપોર્ટ કઈ કઈ કન્ટ્રીઝમાં થાય છે, કેવી રીતે છે, શું છે તમારી આખી એ પ્રોસિજર? તો જેમ તમે જણાવ્યું કે ભારત અત્યાર સુધી હિયરિંગ ડિવાઇસીસ માટે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ હતું, પણ વી હિયર એક એવી કંપની છે જે આ દરેક પ્રોડક્ટનું એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને માસ મેન્યુફેક્ચરિંગ કમ્પ્લીટલી ભારતની અંદર કરી રહ્યું છે. અને આમ વી હિયર પાસે 80થી વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયર્સની ટીમ છે જે આ દરેક વસ્તુ પર કામ કરી રહ્યા છે. અને અત્યારે અમે ભારતમાં તો ડિવાઇસીસ આપીએ છીએ, પણ અમે ભારત સિવાય બીજી 22 કન્ટ્રીઝમાં પણ આ ડિવાઇસીસનું એક્સપોર્ટ કરીએ છીએ, જેમાં યુરોપિયન કન્ટ્રીઝ, જેમાં આફ્રિકાની ઘણા બધા દેશો અને યુએસમાં પણ અમે આનું ડિવાઇસીસ મોકલી રહ્યા છે. અને અમારા ડિવાઇસીસ જે છે એ મેડિકલી સર્ટિફાઈડ છે. તો અમારા ડિવાઇસ પાસે US FDA ક્લિયરન્સ, ભારતના મેડિકલ ડિવાઇસ રજિસ્ટ્રેશન, CDSCO લાઇસન્સ અને દરેક પ્રકારના મેડિકલ ક્લિયરન્સીસ પણ છે. અને ડિવાઇસના ઘણા બધા મોટા ENT હોસ્પિટલ્સ અને ઓડિયોલોજી ક્લિનિક્સમાં એનું ચકાસણી પણ થયેલી છે. અને અમારું જે ડિવાઇસ છે, ડિવાઇસ પેટન્ટેડ ડિવાઇસ છે. તો અત્યારે વિશ્વભરમાં અમારી 2 પેટન્ટ ગ્રાન્ટેડ છે અને એના સિવાય ભારતમાં અમારી પાસે 7 અલગ અલગ પેટન્ટ છે. તો અમારું જે મેઇન ગોલ છે એ છે કે ભારત માટે તો આપણે ડિવાઇસ બનાવીએ જ છીએ, પણ ભારતમાં બનેલા ડિવાઇસ વિશ્વભરમાં અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ધેટ્સ ગ્રેટ કનિષ્ઠજી. તો રાજજી, જેમ કે હમણાં આપણે કહ્યું કે હિયરિંગ આખી ટેકનોલોજી તમે ડેવલપ કરી છે, ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને બાય બર્થ હિયરિંગ લોસ હોય છે, તો એમને કેવી રીતે ટેકનોલોજી હેલ્પ કરે છે? કારણ કે અત્યાર સુધી એમની પાસે ફક્ત એક ઓપ્શન હતું કે સર્જરી કરાવે, ઇમ્પ્લાન્ટ કરાવે, ઓલ દેટ થિંગ. હવે વિધાઉટ સર્જરી શું આ હેલ્પ કરી શકે અને કેવી રીતે? તો તમારો પ્રશ્ન ઘણો સારો છે કે આપણે જ્યારે સમજીએ કે ઘણા લોકો જ્યારે બાય બર્થ એમને હિયરિંગ લોસ હોય તો આપણે સમજવું પડે કે હિયરિંગ લોસ કયા કારણથી હોય. આપણે કાનના 3 ભાગ ગણતા હોય. એક આઉટર ઇયર કહેવાય જ્યાં આપણો કાનનો પડદો હોય, મિડલ ઇયર કહેવાય જ્યાં એમાં નાના નાના હાડકાં આવે, અને ત્રીજો ભાગ હોય કોક્લિયા, જ્યાંથી મગજની નસ આપણા કાનની સાથે કનેક્ટેડ હોય છે. તો એટલે જ્યાં સર્જિકલી બહારના કાનમાં કંઈ તકલીફ થઈ હોય કે મધ્ય કાનમાં તકલીફ થઈ હોય એનું આ નોન સર્જિકલ નિવારણ છે. તો આ બોન કન્ડક્શન ટેકનોલોજી તમે કદાચ અહીંયા જુઓ કે આ ડિવાઇસ જે મેં પહેર્યું છે આ કાનના અંદર નથી, આ કાનની બહાર છે અને સાઈડમાં છે. એટલે આનાથી ફાયદો એવો થાય કે જે લોકો કન્ટિન્યુઅસલી ફોન કોલ પર હોય, ઘણા લોકો ઇન્સ્યોરન્સના બિઝનેસમાં હોય, ઘણા લોકો સેલ્સ સપોર્ટમાં હોય, કે આજે તો ડિજિટલ લાઈફમાં વર્ક ફ્રોમ હોમમાં બી કન્ટિન્યુઅસલી ફોન પર જ કામ થતું હોય છે.
તો WHOનું માનવું એવું છે કે 2050 સુધીમાં 100 કરોડ લોકોને સાંભળવાની તકલીફ થઈ જશે અને એમાં સૌથી વધારે લોકો જે હશે યંગ જનરેશનના હશે, એ વડીલો નહીં હોય. આને કહેવાય છે નોઇઝ ઇન્ડ્યુસ્ડ હિયરિંગ લોસ. એટલે આના માટે આ બોન કન્ડક્શન ટેકનોલોજી બહુ જ સારું છે કે તમારા લોંગ ટર્મ હિયરિંગ લોસથી તમને બચાવે, તે સાથે તમને એક્સિડન્ટથી બી બચાવી શકે છે. અને ઘણી વખત આપણે એક્સરસાઇઝ કરતા હોય, એક્ટિવિટી કરતા હોય તો અંદર પસીનો થાય અને ત્યારે આપણે હેડફોન્સ પહેરી રાખ્યા હોય ને તો અંદર પસીનો બહાર ન આવે, તેનાથી તમને ઇન્ફેક્શન થઈ જતું હોય. એટલે આ કાન તમારા ખુલ્લા રહે એના લીધે તમને ઇન્ફેક્શનનો ચાન્સીસ બી ન જેવો રહેતો હોય. તો આ તમારા ઇયર હેલ્થ માટે, તમને એક્સિડન્ટથી દૂર રાખવા માટે, તે સાથે તમારા ઇન્ફેક્શન્સ કે એવો કોઈ તકલીફ ન થાય તેના માટે બોન કન્ડક્શન ટેકનોલોજીના ડિવાઇસીસ અતિ ઉત્તમ છે. ઓકે, તો નોન સર્જિકલ સૌથી બેસ્ટ ડિવાઇસ છે એવા લોકો માટે કે જેમને પહેલાંથી હિયરિંગ લોસ હોય. કનિષ્કજી, ઘણી બધી કન્ટ્રીઝમાં તમે આ ડિવાઇસ એક્સપોર્ટ પણ કરો છો અને થોડા સમય પહેલાં તમે મને કહ્યું હતું કે અબુધાબીમાં તમે એક એવો તમારો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે કે જેમાં ફક્ત ને ફક્ત જેમને નેચરલ હિયરિંગ લોસ છે એ તમામ દિવ્યાંગ વ્યક્તિઓ આમાં કામ કરે છે, એટલે એમને રોજગારીની એક નવી તકો ઊભી પણ થાય છે અને એમના માટે આ તો જીવનદાન સમાન હશે. કરેક્ટ. તો અમે અત્યારે અબુધાબીમાં ગવર્મેન્ટ ઓફ UAE સાથે કામ કરીએ છીએ. ત્યાં ઝાયદ હાયર ઓર્ગેનાઇઝેશન ZHO કરીને એક ગવર્મેન્ટની કંપની છે. તો એમની સાથે અમે ત્યાં એક હિયરિંગ એડ ડિવાઇસીસના એસેમ્બલીનું યુનિટ બનાવ્યું છે. અને આ યુનિટની ખાસિયત એ છે કે આ યુનિટમાં જે લોકો કામ કરે છે, જે લોકો હિયરિંગ એડ બનાવે છે, દરેક લોકો દિવ્યાંગ છે, દરેક લોકોને સાંભળવાની તકલીફ છે. તો એક તો એ લોકો પોતાના માટે તો ડિવાઇસીસ બનાવે જ છે, પણ અમે એક એવી ઇકોસિસ્ટમ ત્યાં બનાવવા માંગી રહ્યા છીએ કે જેમાં જે લોકોને શ્રવણ શક્તિ ગુમાવેલી છે, જે લોકોને સંભળાતું નથી, એ જ લોકો એવા ડિવાઇસીસ બનાવે જેનાથી એમના જેવા બીજા ઘણા બધા લોકોને ફાયદો થાય. તો આની પાછળનો અમારો ઓબ્જેક્ટિવ એ છે કે એક તો શ્રવણ શક્તિ ગુમાવનારા જે બી બાળકો, જે પણ લોકો છે, એમને રોજગારી પણ મળે અને અમારા જ ડિવાઇસ, એમણે બનાવેલા ડિવાઇસ એ લોકો પોતાના માટે વાપરીને પોતાના જીવનમાં આગળ વધી શકે. જી બિલકુલ, એટલે લોકોનું ફિઝિકલ ઇયર ડેમેજ પણ ન થાય અને લાંબા ગાળે અગર આખો દિવસ પણ આ હેડફોન્સ પહેરી રાખીએ તો પણ કોઈ ડેમેજ નથી થતું, એટલા જ માટે સારું છે. કનિષ્કજી, રાજજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ.